જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું ઘરના દરવાજે લીંબુ મરચાં શા માટે લટકાવવામાં આવે છે, તેની પાછળનું શું છે કારણ અને તેની કથા। મિત્રો, નૂતન વર્ષના દિવસે કે પછી કોઈ શુભ દિવસ હોય ત્યારે શનિવારે, અમાસે, મંગળવારે તથા ગુરુવારે ઘરની બહાર સાંખે આપણે લીંબુ મરચાં લટકાવીએ છીએ। કહેવાય છે કે ઘર પર ખરાબ નકારાત્મક ઉર્જા પ્રવેશ ન કરે અને ઘર પરિવારને ખરાબ લોકોની દૂષિત નજરથી બચવા માટે આપણે લીંબુ મરચાં ઘરની બહાર સાંખે લટકાવીએ છીએ। આપણા ઘર, પરિવાર, દુકાન અને સંપત્તિની સુરક્ષા માટે દુકાન અને ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવીએ છીએ। આવું કરવાથી જે પણ નકારાત્મક પ્રભાવ તમારી સંપત્તિની તરફ વધે છે તે પ્રભાવ તે લીંબુ મરચાં પોતાનામાં ગ્રહણ કરીને નષ્ટ કરી દે છે। આ જ કારણે લીંબુ મરચાં લટકાવવામાં આવે છે। તેની પાછળની એક પૌરાણિક કથા છે। જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી બે લક્ષ્મી પ્રગટ થયા। પહેલા અલક્ષ્મી પ્રગટ થયા, તે પોતાની સાથે સુરા લઈને આવ્યા। બીજી લક્ષ્મી પ્રગટ થયા, એ મહાલક્ષ્મી, જે પોતાની સાથે સુવર્ણ અમૃત કળશ લઈને આવ્યા। આ બંને બહેનોમાં જે અલક્ષ્મી, જેને વારુણી પણ કહેવાય છે, તેમને ગંદકી, રોગ, દ્રોષ, ઈર્ષ્યા, કલેહ, કંકાસ, વાસી ભોજન, લીંબુ મરચાં, જે અયોગ્ય કામ થતું હોય તેવી જગ્યા, જુગાર આદિ પસંદ હતા। માતા લક્ષ્મીને પવિત્રતા, સ્વચ્છતા, સુંદરતા, આભૂષણ, મંત્ર પૂજા આદિ પસંદ છે। માતા લક્ષ્મી અને તેની બહેન અલક્ષ્મીને ભગવાન વિષ્ણુનું વરદાન છે કે તે પ્રતિદિન ભૂમંડળ પર વિચરણ કરવા આવશે। રોજ માતા લક્ષ્મી અને દરિદ્રતા પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે। માતા લક્ષ્મી રોજ આપણા ઘરમાં પ્રવેશ કરે છે। જે ઘરમાં સ્વચ્છતા, પવિત્રતા, સુંદરતા, જ્યાં ભગવાનની પૂજાપાઠ આદિ થતું હોય, સાત્વિક ભોજન બનતા હોય, ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરી પોતાની કૃપા વરસાવે છે। માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશી ઘરમાં શુભતા, સૌભાગ્ય અને સમૃદ્ધિ આપીને જાય છે। જે ઘરમાં સ્વચ્છતા નથી, કજિયા, કલેહ, કંકાસ, ખાટા, તીખા, મસાલેદાર ભોજન બનતા હોય, એ ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરે છે। તેના ઘરમાં રોગ, દ્રોષ, કલેશ, કંકાસ અને ગરીબી આપીને જાય છે, જેના કારણે ઘરમાં અશુભતા આવે છે, જેથી મા લક્ષ્મી તે ઘરમાંથી જતી રહે છે। માતા લક્ષ્મીના જવાથી દરિદ્રતા એ ઘરમાં આરામથી વાસ કરે છે। દરિદ્રતાને લીંબુ મરચાં અતિ પ્રિય છે। અલક્ષ્મી ઘરમાં પ્રવેશ ન કરે, આથી ઘરના દરવાજે લીંબુ મરચાં લટકાવાય છે। રવિવાર, મંગળવાર અને શનિવારે એમ કોઈ પણ એક દિવસે 5 કે 7 મરચાં, એક લીંબુ કાળા કે સફેદ દોરામાં પરોવી ઘરના બહાર હાંખે એટલે કે ઘરના દરવાજે આ લીંબુ મરચાં લટકાવાય છે, જે વારુણી દેવી એટલે કે અલક્ષ્મીનો ભોગ કહેવાય છે। મરચાં લટકાવતી વખતે બોલવામાં આવે છે કે હે અલક્ષ્મી, હે વારુણી દેવી, આ ભોગ તમારા માટે છે, જેનું ગ્રહણ કરી અહીંથી જ ચાલ્યા જજો, મારા ઘરમાં ભૂલથી પ્રવેશ ન કરતા। આવું બોલી આ લીંબુ મરચાં લટકાવાય છે, જેથી અલક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ ન કરે। એવું પણ કહેવાય છે કે ઘરમાં એટલે કે શાકભાજી જ્યાં રાખતા હોય એ ટોપલીમાં કે ફ્રીજમાં ક્યારેય એકસાથે લીંબુ મરચાં ન રાખવા જોઈએ। લીંબુ મરચાં અલગ અલગ ખાનામાં જ રાખવા જોઈએ। મરચાં અલક્ષ્મીને પ્રિય છે, આથી ઘણા લોકો ભગવાનના ભોગમાં પણ તળેલા મરચાં નથી ધરાવતા। તો આ રીતે અલક્ષ્મીનો ઘરમાં પ્રવેશ ન થાય એ માટે ઘરના દરવાજે લટકાવવામાં આવે છે લીંબુ મરચાં। તો મિત્રો, આ હતી ઘરના બાર સાંખે લીંબુ મરચાં શા માટે લટકાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી અને કથા, જે સાંભળવી આપની જરૂર ગમી હશે। તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। તો ફરી મળીશું નવા વર્ષના નવા વિડીયો, નવી માહિતી સાથે, તથા આવનારું નવું વર્ષ આપના માટે શુભતા, મંગલતા લાવે, ખુશીઓ લાવે તથા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રભુ પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।